હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો ધોરણ 8માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 14 આવકારો મીઠો આપજે. અહીં સર જે છે આ વાક્ય વિશે મને કોણ સમજાવશે? તો આ બોર્ડ ઉપર એક વાક્ય લખે છે કે અતિથિ દેવો ભવ, અને સર કહે છે કે આ વાક્ય મને કોણ સમજાવશે? ત્યારે અથર્વ કહે, સર અતિથિ એટલે મહેમાન અને દેવો એટલે ભગવાન, ભવ એટલે સમાન, કે અતિથિ મહેમાન જે છે એ ભગવાન સમાન છે. ત્યારે સર કહે, સરસ, આજે હું તમને કવિ કાગનું એક કાવ્ય સંભળાવું છું, જે આપણને આપણા આંગણામાં આવેલા મહેમાન સાથે કેવું વર્તન કરવું તેની વાત અહીં આપણને કરવામાં આવી છે. જે મહેમાન આવે છે એનું આપણે કેવી રીતના સ્વાગત કરવું જોઈએ, કેવી રીતના એની સાથે વર્તન કરવું જોઈએ, કેવી રીતના બોલવું જોઈએ આપણે, એ આપણે આ પાઠમાંથી કવિતામાંથી આપણે